નમસ્કાર. જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને આળસ લાગે છે. 7 થી 8 કલાકની ઊંઘ લીધા બાદ પણ તમને થાક લાગે છે, અંગો જકડાઈ ગયા હોય એવું લાગે છે, સાંધાઓ દુખવા લાગે છે, માંસપેશીઓ જકડાઈ જાય છે. તો આ બધી સમસ્યાનો તોડ તમારા ઘરમાં રહેલી બે વસ્તુની અંદર છે. આ બંને વસ્તુ એટલી અસરદાર છે કે જો તમે એને યોગ્ય પ્રમાણમાં, યોગ્ય સમયે અને યોગ્ય રીતે લેશો તો ઉપરની બધી સમસ્યામાં તમને ચમત્કારિક લાભ જોવા મળે. આ વસ્તુ તમારી પાચન શક્તિને એટલી મજબૂત બનાવી દેશે કે તમે જે પણ ખાશો એ તમારા શરીરની અંદર લાગશે. એની અંદરના વિટામિન્સ અને ન્યુટ્રિયન્ટ્સ તમારા શરીરને મળશે. તમારી ઉંમર 40ની હોય, 50ની હોય કે 60ની હોય, આ બંને વસ્તુ તમારા શરીરને સૂટ કરશે. આ બંને વસ્તુ કઈ છે, એની કેટલી માત્રામાં લેવાનું છે, કેવી રીતે લેવાનું છે, કેટલા સમય સુધી લેવાનું છે, એ બધી જાણકારી તમને આજના આ વિડીયોમાં મળશે. એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. આ વસ્તુ તમારી પાચન શક્તિને મજબૂત બનાવે છે, તમારા શરીરની અંદર એનર્જી લેવલને વધારે છે, માંસપેશીઓને, નસોને મજબૂતાઈ આપે છે. જ્યારે તમે આ બંને વસ્તુનો યોગ્ય રીતે ખાતા થઈ જશો તો તમે જાતે જ અનુભવ કરશો કે તમારું શરીર વધારે ઉર્જાવાન બની ગયું છે. તમે પહેલાં કરતાં વધારે એક્ટિવ થઈ ગયા છો. તમારા શરીરની અંદર વર્ષોથી જે ઝેરી કચરો ધીમે ધીમે જમા થઈ રહ્યો છે, જે શરીરને અંદરથી નુકસાન પહોંચાડી રહ્યો છે, એ ઝેરી કચરો બહાર આવે છે. શરીરની અંદર જે પણ પોષક તત્વો, વિટામિન્સ, મિનરલ્સની ખામી હોય એ ધીમે ધીમે દૂર થવા લાગે છે. હવે સવાલ આવે છે કે આ બંને વસ્તુ કઈ છે? તો જુઓ, આ બંને વસ્તુમાંની પહેલી વસ્તુ છે મગફળી એટલે કે સિંગદાણા. માર્કેટમાં તમને અલગ અલગ પ્રકારના સિંગદાણા જોવા મળશે, પણ અહીં તમારે જે નાની કદના સિંગદાણા છે એ જ લેવાના છે. કારણ કે નાના સિંગદાણા હોય છે, દેશી સિંગદાણા હોય છે અને એ આપણા શરીરને વધારે ફાયદો કરે છે. તમે વિચારશો કે મગફળી તો એકદમ સસ્તી છે, તો એના ફાયદા કાજુ, બદામ, અંજીર એ બધા ડ્રાયફ્રૂટ કરતાં કેવી રીતે વધારે હોઈ શકે? તો જુઓ, જ્યારે તમે મગફળીને યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે લો છો તો એ તમારા શરીર માટે એક ટોનિકનું કામ કરે છે. સૌથી પહેલાં તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે આ મગફળી આપણા શરીરની અંદર કઈ અસર કરે છે. જો તમને હંમેશા ઘૂંટણનો દુખાવો રહે છે, કમર જકડાઈ જાય છે, દાંતમાં દુખાવો છે, જો તમારા ઘૂંટણના સાંધામાંથી કટકટ અવાજ આવે છે, તો આ બધી પરિસ્થિતિ એવું બતાવે છે કે તમારા શરીરની અંદર કેલ્શિયમની ખામી થઈ રહી છે અથવા તો કેલ્શિયમની ખામી થઈ ગઈ છે. એ મગફળીની અંદર નેચરલ કેલ્શિયમ રહેલું છે, જે આપણા હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. એની સાથે સાથે મગફળીની અંદર મેગ્નેશિયમ રહેલું હોય છે. મેગ્નેશિયમ આપણા શરીરની અંદર કેલ્શિયમના એબ્ઝોર્પ્શનમાં હેલ્પ કરે છે. આ સિવાય નસોની કમજોરી, નસોની બ્લોકેજ, હાથ પગમાં ઝંઝણાટી, કંપન, આ બધી પરિસ્થિતિ બતાવે છે કે તમારા શરીરની નર્વસ સિસ્ટમ કમજોર થવા લાગી છે. તો આ સમયે મગફળી તમારા માટે એકદમ સસ્તો અને અસરદાર ઉપાય સાબિત થઈ શકે છે. શું તમારી યાદશક્તિ ઓછી થઈ ગઈ છે? તમે નાની નાની વસ્તુને વારંવાર ભૂલી જાઓ છો? તમારી આંખો કમજોર થવા લાગી છે? તમારા વાળ ખરવા લાગ્યા છે? જ્યારે તમે કોઈ વસ્તુને ઉઠાવો છો ત્યારે હાથ કાંપવા લાગે છે અથવા તો શૂન્ય થઈ જાય છે? તો આ બધી સમસ્યા બતાવે છે કે તમારા શરીરને પૂરતા વિટામિન્સ અને મિનરલ્સ રેગ્યુલર નથી મળી રહ્યા. મગફળીની અંદર વિટામિન B1, વિટામિન B6 અને વિટામિન E ભરપૂર માત્રામાં રહેલા છે, જે તમને ઉપરની બધી સમસ્યા સામે લડવામાં હેલ્પ કરે છે. આ સિવાય જો તમારી પાચન શક્તિ કમજોર છે, તમે જે પણ ખાઓ છો એ સારી રીતે પચતું નથી, પેટમાં ગેસ બને છે, પેટ ભારી લાગે છે, વારંવાર કબજિયાત થઈ જાય છે, તો આ બધી સમસ્યાની અંદર મગફળી તમારા માટે એક રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે. હવે સવાલ આવે છે કે મગફળી આટલો ફાયદો આપે છે તો આ મગફળીને અમારે કઈ રીતે લેવી અને ક્યારે લેવી? પણ એ જાણતા પહેલા મગફળી સાથે તમારે બીજી કઈ વસ્તુ લેવાની છે એ પહેલા જોઈ લઈએ. આ બીજી વસ્તુ પણ તમારા ઘરની અંદર અવેલેબલ જ છે અને એકદમ સસ્તી છે અને એનું નામ છે કિશમિશ. હવે આ કિશમિશને કેવી રીતે ખાવાની છે એ જાણતા પહેલા કિશમિશ આપણને કેવા ફાયદાઓ આપે છે, આપણા શરીરની અંદર જઈને કેવી અસર કરે છે એ પહેલા જાણી લઈએ. જો તમને દિવસભર માનસિક તણાવ રહે છે, તમારું મગજ સતત વિચાર્યા કરે છે, એના લીધે તમને એન્ઝાયટી થાય છે, મૂંઝવણ થાય છે, રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી, તો આ બધી સમસ્યાની અંદર કિશમિશ તમારા માટે એક અમૃત જેવું કામ કરે છે.
કિશમિશની અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં રહેલું હોય છે. આ પોટેશિયમ આપણા હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય કિશમિશ તમારી પાચન શક્તિને તો મજબૂત બનાવશે જ, એની સાથે સાથે જો તમને કબજિયાતની બીમારી છે, વારંવાર તમને કબજિયાત રહે છે, પેટમાં ગેસ બને છે, પેટ સારી રીતે સાફ નથી થતું, તો એની અંદર કિશમિશ લેવાથી તમને ખૂબ જ સારો ફાયદો થઈ શકે છે. જ્યારે તમે કિશમિશને લેવાનું ચાલુ કરશો એના બીજા દિવસથી જ તમારી કબજિયાતમાં તમને સુધાર આવતો દેખાશે. કિશમિશ આપણા શરીરની અંદર પોષક તત્વોની ખામીને દૂર કરે છે. કિશમિશ લેવાથી બ્લડ પ્રેશર હંમેશા નિયંત્રણમાં રહે છે. કિશમિશનો જે સ્વાદ છે એ મીઠો છે, પણ એની ખાસ વાત એ છે કે મીઠું હોવા છતાં પણ એ ડાયાબિટીસને નથી વધારતું. એટલા માટે ડાયાબિટીસના દર્દીઓ કિશમિશને આરામથી ખાઈ શકે છે. આ સિવાય કિશમિશ ખાવાથી શરીરની અંદર નવું લોહી બને છે. જેમને પણ એનિમિયાની ફરિયાદ હોય છે, હિમોગ્લોબિન લો રહે છે, તો એમના માટે કિશમિશ ખૂબ જ ફાયદાકારક છે. કિશમિશ આપણા વાળને સારા બનાવે છે, સ્કિનને અંદરથી ગ્લો આપે છે. એટલે કિશમિશ ખાવાથી તમારા વાળ અને સ્કિન બંને હેલ્ધી રહે છે. હવે આ બંને વસ્તુ આપણી શરીરની અંદર જઈને આપણને કયા કયા ફાયદાઓ આપે છે એ તો જાણી લીધું, પણ હવે એને કેવી રીતે લેવાનું છે એ સમજી લઈએ. તમારે સારી ક્વોલિટીની, કદમાં નાની હોય એવી મગફળી લઈ આવવાની છે. હવે આ મગફળીને તમારે મુઠ્ઠીમાં જેટલી આવે એટલી લેવાની છે. મગફળી ખાવાનું માપ જ એ છે કે તમારા મુઠ્ઠીમાં જેટલે પણ મગફળીના દાણા આવે એટલા તમારે દિવસભર ખાવાના છે. એટલે તમારા મુઠ્ઠીમાં જેટલા દાણા આવે એટલા તમારે ભરી લેવાના અને એક વાટકીની અંદર તમારે આ સિંગદાણાને મૂકી દેવાના છે. હવે તમારે 10થી 15 કિશમિશના દાણા લેવાના છે. કિશમિશને તમારે પાણીથી સારી રીતે ધોઈ લેવાનું છે. પછી કિશમિશ અને સિંગદાણા બંનેને એકસાથે વાટકીમાં રાખીને અંદર તમારે જરૂર પૂરતું પાણી નાખવાનું છે અને આ બંનેને પૂરી રાત માટે પલળવા રાખવાનું છે. સવારે તમે તમારું નિત્યક્રમ પતાવી દો એ પછી ભૂખ્યા પેટે તમારે કિશમિશ અને સિંગદાણાને બરાબર ચાવીને ખાઈ લેવાનું છે. અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ બંને વસ્તુને ખાવામાં તમારે ઉતાવળ નથી કરવાની. જો તમે આ બંને વસ્તુને ફટાફટ ખાઈ લો છો તો એના લીધે પેટ ભારે થઈ જવું, ગેસ બનવો એવી બધી સમસ્યા થઈ શકે છે. એટલે એને બરાબર ચાવીને ખાવું. જ્યાં સુધી આ બંને વસ્તુની પેસ્ટ આપણા મોઢામાં ન બની જાય ત્યાં સુધી તમારે એને ચાવવાનું છે. તો મિત્રો, જ્યારે તમે કિશમિશ અને સિંગદાણાને બંનેને ભૂખ્યા પેટે 21 દિવસ સુધી ખાઓ છો ત્યારે તમારા શરીરની અંદર તમે જોશો કે એક ગજબની સ્ફૂર્તિ આવી ગઈ છે. તમારી કમજોરી દૂર થવા લાગી છે. તમને ઊંઘ સારી આવે છે. તમારી કબજિયાતની સમસ્યા દૂર થઈ ગઈ છે. તમારું પાચન તંત્ર મજબૂત બની ગયું છે. જ્યારે આપણું પાચન તંત્ર મજબૂત બને છે ત્યારે 90% બીમારીઓ તો એમ જ સારી થઈ જાય છે. એટલે આ બંને વસ્તુને એકવાર જરૂર ટ્રાય કરીને જુઓ. આ બંને વસ્તુ લીધા બાદ તમારા શરીરની અંદર તમને કેવા બદલાવ જોવા મળ્યા છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, જેથી બીજા બધા પણ આ વસ્તુને ખાવાનો લાભ લઈ શકે. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી લેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સ્વાસ્થ્યને લગતી આવી જાણકારી માટે ફરી મળીશું. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.